જય માતાજી મિત્રો, આપણો વરસાદના કારણે વ્લોગ અટકી ગયો તો તમે જોઈ જ શકો છો વિડીયોની અંદર. વરસાદ થોડો ભારે પડવાના કારણે આપણે વ્લોગ નહોતા લખી શક્યા. હવે આવી ગયો તો આપણો વ્લોગ, ચિંતા ના કરશો. પછી ગાઈસ જેવો જ વરસાદ બંધ થયો એવા આપણે નીકળી પડ્યા હતા. આપણે બીજા દિવસ સવારે જોઈ શકો છો રાણી તલાવે પહોંચી ગયા હતા. મેં સાંભળ્યું હશે નામ તો. આપણે દરિયાગઢના ટેકરા છે, આપણો રથ છે સરસોલી ગામનો. પછી ગાઈઝ ટ્રેન આવવાના કારણે થોડો બ્રેક પડ્યો એટલે આપણા બધા ભાઈઓ તો ડાન્સ કરવા લાગ્યા હતા જબરજસ્ત. જોઈ જ શકો છો તમે. વિડીયો સ્કીપ કરતા નહીં, જુઓ અને આનંદ માણો અને ચેનલને લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી મિત્રો. અહીંયા તો જોઈ જ શકો છો ગાઈસ તમે, આપણા ભાઈઓ અને બધા લોકો જબરજસ્ત મોજ કરી રહ્યા છે. આવી મોજ કરી હોય તો અંબાજી આવવું પડે મારા ભાઈઓ. આવી જ મોજ મસ્તી કરતાં કરતાં ગાઈસ બીજો દિવસ પડી ગયો અને આ જ રીતે અમે તો નાચતા ને ગાતા બહુ મોજ કરી. જોઈ જ શકો છો ગાઈસ તમે. પછી મિત્રો આટલે જેવા અમે નીકળે એવા પહોંચી ગયા આપણે ખેડબ્રહ્મા નાના અંબાજી. પછી મિત્રો આપણી ધજા લઈને આપણા સંઘના બે મિત્રો ધજા લઈને ઉપર ચડી રહ્યા હતા. જોઈ શકો છો ગાઈસ તમે. બહુ આનંદ અને ઉત્સાહથી પબ્લિક આવી રહ્યું છે. ખૂબ ઘણી બધી ધજાઓ ઉપર ચડી ગયેલી છે. જય જય અંબેના નારા ચારે સાઈડથી આવી રહ્યા છે. ખૂબ આનંદ અને ઉમંગ અને ઉત્સાહથી પબ્લિક આવી રહ્યું છે ગાઈસ. જોઈ જ શકો છો તમે. ધજા ચડાવીને દર્શન કર્યા બાદ પછી તો આપણે નીકળી ગયા પાછા આગળ અંબાજી જવા માટે. રસ્તામાં બહુ બધા યાત્રાળુઓ જઈ રહ્યા છે પગપાળા. જોઈ શકો છો ગાઈસ તમે. બહુ ભીડ છે. ગાડીઓની અવર જવર બી બહુ થઈ રહી છે. આપણા મિત્રો બી રથના આજુબાજુમાં બધું હેન્ડલ કરી રહ્યા છે. આપણે તો રથનો ધક્કો મારતા હતા. જોઈ શકો છો ગાઈસ તમે. કોમેન્ટની અંદર જય જય અંબે લખી દેજો મિત્રો. પછી તો ગાઈસ આરતીનો સમય થઈ ગયો હતો એટલે પછી આરતી કરવા માટે રથ સાઈડમાં કરીને આપણે આરતી સ્ટાર્ટ કરી દીધી હતી. બધા સંઘના સભ્યો આપણા જોડાઈ ગયા હતા આરતીની અંદર. જોઈ શકો છો ગાઈસ તમે. પછી તો ગાઈસ જેવી આરતી પૂરી થઈ એવા આપણા સંઘના સભ્યો ચાલતા થયા. જોઈ શકો છો ગાઈસ તમે. સાઉન્ડ બાઉન્ડ જબરજસ્ત વાગતું હતું. આપણા ડ્રાઈવર ભાઈ છે રથના. જોઈ શકો છો. આપણે પોતે ફૂલ મોજ કરતાં કરતાં નીકળી પડ્યા હતા. મિત્રો એટલામાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો વિડીયોને અને કોમેન્ટ બી કરી દેજો. કોમેન્ટમાં જય જય અંબે લખી દેજો ભાઈઓ. આવા જ વિડીયો આપણે લાવતા રહીશું. પછી તો ગાઈસ થઈ ગયો જમવાનો ટાઈમ ને આપણે આવી ગયા હોટલની અંદર. બધા જ આપણા સંઘના મિત્રો જમવા બેસી ગયા હતા. બધાએ જમી લીધું સરસ મજાનું. પછી આપણે પાછા આપણા રસ્તે નીકળી પડ્યા હતા. આપણે રથના ડ્રાઈવર ભાઈ ફૂલ મોજ સાથે નીકળી પડ્યા. જોઈ શકો છો ગાઈસ તમે. આપણે રવિભાઈ જો જે આજુબાજુના સાધનોનું ધ્યાન રાખી રહ્યા છે. ખૂબ મોજ કરતાં કરતાં નીકળી પડ્યા. જોઈ શકો છો ગાઈસ ફૂલ આનંદ સાથે. ગાઈઝ હમણાં કહ્યું હતું અને ફરી કહું છું, આવી મોજ કરવી હોય તો
ભલે તમે બીજે કંઈ મોજ ના કરો પણ વર્ષમાં 6 દિવસ પગપાળા અંબાજી જવું જ પડે આવી મોજ કરવી હોય તો. અમે તો આવી ગયા છીએ, તમે એકવાર જજો ને આવો અનુભવ કરજો. મિત્રો ફૂલ મોજ સાથે રથને ધક્કો મારતા મારતા રથ લઈને નીકળી પડે હતા. જોઈ શકો છો ગાઈઝ, થાક જેવું તો કંઈ લાગતું જ નહીં. ઉપરથી ડાન્સ કરતાં કરતાં ખૂબ મોજ સાથે જઈ રહ્યા છીએ. એ ચાલતા ચાલતા જોઈ જ શકો છો ગાઈઝ તમે. પછી તો ગાઈઝ આપણે ઘણું ચાલ્યા પછી તો થોડું નાઇટે આરામ કરી લીધો. પછી પડી ગઈ બીજા દિવસ ફરી એક સવારને ફરી આપણે સવારે મોજ કરતા આનંદ સાથે ચાલતા થઈ ગયા છીએ. બહુ મસ્ત વ્યૂ આવી રહ્યું છે સવારમાં, જોઈ શકો છો ગાઈસ તમે. આપણે રાહુલભાઈ પાણીની બોટલ લઈને આવી ગયા છે. આપણે સુમિતભાઈ છે પાછળ શ્રદ્ધાળુઓને જોઈ શકો છો ગાઈસ. પછી ફાઇનલી મિત્રો આપણે જે ગેટ જોવા માટે તરસી રહ્યા હતા તે ગેટ આવી ગયો છે અંબાજીનો. ગાઈઝ જોઈ શકો છો. કોમેન્ટની અંદર જય જય અંબે જરૂરથી લખી દેજો મિત્રો. 200 કિલોમીટર પગપાળા ચાલીને આ ગેટ જોવા માટે આવ્યા છે ગાઈઝ. એ તો મંદિર બાકી જોઈ શકો છો ગાઈઝ તમે. એ તો બ્લોગમાં બને રહેજો, આગળ આપણે બધું જ બતાવશું. આપણા સંઘના મિત્રો બહુ શ્રદ્ધાથી રથ ખેંચી રહ્યા છે, જોઈ શકો છો ગાઈઝ. મોજ બી એવી કરી રહ્યા છીએ ગાઈઝ, જોઈ શકો છો. આપણે જબરજસ્ત તૈયાર થઈ ગયા છીએ આજ તો. આપણે નકલી નબીરા ગેંગના પોડકાસ્ટના માલિક છું, જે જબરજસ્ત કોમેડી કરીશું બતાવશું. એ આપણે આગળ બને રહેજો વ્લોગની અંદર, બહુ મોજ કરાવશું આપણે. ફાઇનલી મિત્રો હવે આપણે મંદિરથી એકદમ નજીક આવી ગયા છે ગાઈઝ, જોઈ શકો છો તમે આ બોર્ડ. પછી તો મિત્રો આપણે પાછા રથને ખીંચવા લાગ્યા. આ આપણે સરસોલી ગામનું જમરૂ સ્ટેન્ડ ગ્રુપ છે, જોઈ શકો છો ગાઈઝ તમે. જે આપણા સરસોલી ગામમાં ખૂબ પ્રચલિત છે. બધા ભાઈઓની બેઠક થાય છે રાતે. આપણો જમરૂ સ્ટેન્ડ ગ્રુપ બહુ પ્રચલિત છે આપણા ગામમાં. મિત્રો વ્લોગની અંદર બને રહેજો, તમને મંદિર બતાવું, હું દર્શન કરાવું. અને આપણા ચેનલને લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટની અંદર જય જય અંબે લખી દેજો મિત્રો. પછી તો ફાઇનલી મિત્રો આપણે અંબાજી પહોંચી ગયા હતા, જોઈ શકો છો તમે. રસ્તામાં આપણે જબરજસ્ત ભાઈ મળી ગયા હતા, જે 250 કિલોમીટર ચપ્પલ વગર યાત્રા કરીને આવ્યા હતા, જોઈ શકો છો મિત્રો તમે. એ ભાઈ માટે આપણે કોમેન્ટની અંદર જય જય અંબે જરૂરથી લખી દેજો મિત્રો. આપણે અંબાજીનો ગેટ છે, જોઈ શકો છો ગાઈસ તમે. મિત્રો આ આપણે સરસોલી ગામના વ્યક્તિ છે, જોઈ શકો છો તમે, જેમનું નામ રાજ ઠાકોર છે. જેમને માનતા રાખી છે કે ચપ્પલ વગર ચાલીને આવજો પગપાળા, જોઈ શકો છો ગાઈઝ. તેમના પગમાં ખૂબ વધારે માત્રામાં છાલા પડી ગયા છે અને ફોલ્લા બી પડી ગયા છે, જોઈ શકો છો ગાઈઝ. અને ચાલવાની હાલત બી બહુ ખરાબ છે ગાઈઝ, જોઈ શકો છો. આપણે બીજું કંઈ નહીં કે આટલું ચાલીને એમને જે શ્રદ્ધાથી આપણે અંબાજી આવ્યા છો, તો માતાજી તેમની દરેક મનોકામનાઓ પૂરી કરે. આ ભાઈ માટે કોમેન્ટની અંદર જય જય અંબે જરૂરથી લખી દેજો મિત્રો. પછી તો આપણે અંબાજીમાં આવ્યા પછી આરતી કરી નાખી હતી, જોઈ શકો છો મિત્રો. બધા આપણે જમરૂ સ્ટેન્ડ ગ્રુપના, સરસોલી ગ્રુપના દરેક વ્યક્તિઓ આવીને આરતી કરી દીધી ગાઈઝ, જોઈ શકો છો તમે.
આરતી કર્યા બાદ ગાઈઝ આપણે પછી તો મંદિરમાં દર્શન કરવા માટે નીકળી પડ્યા. શ્રદ્ધાળુઓની ખૂબ વધારે માત્રામાં ભીડ હતી, જોઈ શકો છો ગાઈઝ તમે. બધા દોડતા અને ચાલતા ચાલી રહ્યા છે ગાઈઝ. મંદિરની અંદર દર્શન કરવા જવા માટે શ્રદ્ધાળુઓ માટે ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે ગાઈઝ, જોઈ શકો છો. પછી તો મિત્રો ચાલતા ચાલતા આપણે મુખ્ય દ્વાર સાઈડ આવી જઈએ છીએ. જોઈ શકો છો જે દ્વારનું નામ છે શક્તિ દ્વાર. બહુ સરસ મજાનું બનાવ્યું છે. માતાના મઢમાં બહુ સરસ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે ગાઈઝ, જોઈ શકો છો તમે. સામે આપણે ગોલ્ડન ટેમ્પલ અંબેમાનું મંદિર દેખાઈ રહ્યું છે ગાઈઝ, જોઈ શકો છો. ભાદરવી પૂનમનો મહામેળો હોવાના કારણે ગાઈઝ બહુ વધારે માત્રામાં ભાઈ ભક્તો ઉમટી આવ્યા હતા, જોઈ શકો છો મિત્રો. આપણા મંદિરની અંદર પહોંચી ગયા છે ફાઇનલી ગાઈઝ. આ આપણે યંત્ર છે ગાઈઝ, જોઈ શકો છો. ફાઇનલી મિત્રો આપણે જે શ્રદ્ધાથી આપણે પગપાળા અંબાજી આવ્યા હતા એ જ શ્રદ્ધાથી આપણે મંદિરની અંદર પહોંચી ગયા છીએ ગાઈઝ, જોઈ શકો છો મિત્રો તમે. આપણે માતાજીનું મંદિર છે ગાઈઝ, જોઈ શકો છો મિત્રો. કમેન્ટની અંદર જય જય અંબે જરૂરથી લખી દેજો ભાઈઓ. જગતજનની મા અંબા દરેકની મનોકામનાઓ પૂરી કરે એવી આપણે આશા રાખીએ છીએ. જય જય અંબે. પછી મિત્રો આપણે દર્શન કરીને બહાર આવી ગયા. બહારથી મંદિર બહુ ખૂબ જ સરસ દેખાતું હતું ગાઈઝ, જોઈ શકો છો તમે. સોનાનું એકદમ સોનેરી મંદિર દેખાઈ રહ્યું છે ગાઈઝ. પછી સરસ મજાના ફોટા ક્લિક કરી લીધા ગાઈઝ. પછી તો મિત્રો પહોંચી ગયા આપણે ગબ્બર સાઈડ, જોઈ શકો છો મિત્રો. બહુ ખૂબ સરસ નજારો આવી રહ્યો છે, બહુ બ્યુટીફુલ વ્યૂ આવી રહ્યું છે ગાઈઝ. પર આપણે ગબ્બર દેખાઈ રહ્યો છે. તૂટી ગઈ વાત પાછી. લાગી ગયો છે ભાઈ. બહુ દિવસ નાયા નતા એટલા માટે બ્લોગ નતા આવે ભાઈ. ભાઈ એટલે થોડું ધ્યાન આપજો ભાઈ, અને થોડું આ વોચિંગ વધારો ભાઈ. તારામાં 10 વાર વિડીયો જો ભાઈ, રીલ્સ ઓછી જોવાનું રાખો તમે. અત્યારે તમે જઈ રહ્યા છે પાવાગઢ ગબ્બર. અત્યારે હાલ બહુ મસ્ત માહોલ છે. તમે જોઈ શકો છો અહીંયા એવા પણ જાનવરો છે કે જે જાનવર ઓળખાય છે પણ તેમની બનાવી છે જે કલાથી, એ કલા અમને ઓળખાતી નથી. મગર એક હતો એ ગલબડી જેવું લાગતું. અરે મગર છે કે ગલબડી, સાલું એ જ ખબર નથી. અરે ભાઈ. પછી ગાઈસ થોડી બાકાચીકી કરતા આપણે પહોંચી ગયા ગબ્બરના ગેટ સાઈડ, જોઈ શકો છો મિત્રો. આપણે ગબ્બરનો ગેટ છે જે અહીંથી અંદરથી આપણે ગબ્બર સાઈડ જઈ શકાય છે. અહીંયા બસની સેવાઓ બી ચાલુ હતી, જોઈ શકો છો મિત્રો. આપણે ગબ્બરનો ડુંગર દેખાય છે ગાઈઝ, બહુ સરસ મજાનો. પછી મિત્રો આપણે ગબ્બર ચડવાનું સ્ટાર્ટ કરી દીધું, પહોંચી ગયા ઉપરની સાઈડ જ્યાં ખૂબ જ સરસ મજાનું વ્યૂ હતું. એકદમ હરિયાળી હતી ગાઈઝ, જોઈ શકો છો મિત્રો. સીડી બનાવી. પછી તો આપણે મંદિરે પહોંચી ગયા હતા ગાઈઝ, જોઈ શકો છો. ભીડ બી એટલી જ છે, શ્રદ્ધાળુઓ બહુ વધારે માત્રામાં દેખાય છે ગાઈઝ. એ આપણે મંદિરના દર્શન કરી દીધા. દર્શન કર્યા પછી આપણે પાછા નીચે સાઈડ જવા લાગ્યા ગાઈઝ, જોઈ શકો છો. પછી નીચે ઉતરતા ખૂબ સરસ મજાના બાળકો આપણને મળી ગયા હતા, જે બહુ સરસ તૈયાર થયા હતા, જોઈ શકો છો ગાઈઝ. આપણે આજની યાત્રા આટલી જ સમાપ્ત કરીએ છીએ ગાઈઝ. આજનો વ્લોગ આટલે જ પૂરો કરીએ છીએ. કોમેન્ટની અંદર જય જય અંબે જરૂરથી લખી દેજો મિત્રો, અને ચેનલને લાઇક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈઓ. જય માતાજી, હર હર મહાદેવ, જય અંબે માં.